સુરતમાં પાલ આરટીઓ સર્કલ પાસે થોડા જ વર્ષોમાં રોડ ખસી પડતા ઇલેક્ટ્રિક બસ કૂવામાં ઘસી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર ફરી સવાલો ઊભા થયા છે. સુરતમાં વરસાદની શરૂઆત થતાં જ સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે પાલ આરટીઓ સર્કલ વિસ્તારમાં વરસાદની શરૂઆત સાથે જ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. અચાનક પડેલા ભૂવામાં એક ઇલેક્ટ્રિક બસનો આગળનો ભાગ ફસાઈ જતા રસ્તા ઉપર અફરાતફરી મચી ગઈ હતી. વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ થોડા જ વરસાદમાં રોડની હાલત બગડતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને લોકોમાં તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કઈ જગ્યાએ ઘટના બની છે? પાલ આરટીઓ. શું થયું? એ કંઈ નહીં, ગાડી જેમ લાવ્યો સિગ્નલ બંધ હતો એટલે મેં સર્વિસ રોડ પર ટર્ન માર્યું હતું. આ બાજુ જવાનું હતું મારો, પાલ હવેલી બાજુ. પાલ હવેલી બાજુ જવાનું હતું, પણ એ ખાડો વગેરે કંઈ રોડ ક્લિયર હતો, રોડનો કંઈ ખાડો વડો એવું નહીં દેખાયું. પણ પાણી જમેલું હતું ને એટલે ટાયર આગળ ગયા ને તો ડાયરેક્ટ ખાડામાં પડી ગયા. વજન થયું ને, ગાડીનું વજન પડ્યું ને એટલે ટાયર અંદર ચાલી ગયા. કેટલા લોકો સવાર હતા? એકલો ડ્રાઈવર મેં જ હતો, ખાલી ડેપો જવાની હતી ગાડી. કોની બેદરકારી? એ સમસીવાલાને કામ કર્યું હોય, પણ એ છે ને કંઈ પેનલ વગેરે કંઈ મૂકેલું નહીં હતું એટલે આપણે ટર્ન મારી દીધું મેં.